અમે દશરથ કાકાને ફોન કરીને કહી દીધું છે એ પૂજાની બધી જ તૈયારી કરી દેશે. એટલે હા, તમે કહેશો એ રીતે જ થશે બા. ઠીક છે, અમે દશરથભાઈ સાથે વાત કરી લઈશું. હા બા, દશરથ કાકા સાથે વાત કરી લેશે. ઠીક છે. જય સોમનાથ. જય સોમનાથ. મનને શાંતિ થઈ. શું? તમારા અમે એમ કહીએ છીએ કે તમારા મનને હવે શાંતિ થઈ ને બા, એટલે હવે તમને શાંતિથી ઊંઘ આવશે. જય સોમનાથ બા. જય સોમનાથ. તમે? હું તો ડરી જ ગઈ હતી. ઘરમાં ને ઘરમાં શાની ડરી જાય છે? કાંઈ નહીં. મધુ કાકાની તબિયત કેવી છે? હજી આઈસીયુમાં જ છે. તબિયતમાં કોઈ સુધાર નથી. હું ડૉક્ટરને પણ મળીને આવ્યો. તમે ટેન્શન ના લેશો, બધું ઠીક થઈ જશે. એ હોપ સો. તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા બનાવી લઉં. સાંભળો, કાલે પૂજા કરવા જવાનું છે. એ વાત મારે અમને કહી દેવી જોઈએ. શું થશે? બહુ તો ગુસ્સે થશે એ જ ને. શું થયું કે સર? તારે કંઈ કહેવું છે? કાંઈ નહીં, બધું ઠીક થઈ જશે ને. તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા બનાવી લાવું છું. સાથે ખાવા માટે કંઈ લાવું? ના, ખાલી ચા. ખાવાની ઈચ્છા નથી. હે ભગવાન, બહુ મોડું થઈ ગયું. સાસુમાં એમાં એવું થયું ને કે સામેવાળાને સમય આપીએ તો એની કિંમત કરતા શીખો. જીવનમાં સમય પ્રમાણે ચાલશો તો જ આગળ વધશો. સમયની કિંમત કરશો તો જ સમય તમારી કિંમત કરશે. સોરી સાસુમાં, બહુ બધું સોરી. એમાં એવું થયું ને કે એમને ડ્યુટી પર જવાનું મોડું થતું હતું અને ઉપરથી એમની ઘડિયાળ નહોતી મળતી. વાહ, સમય બતાવનાર ઘડિયાળને શોધવામાં પોતે જ સમય ચૂકી ગયા. વોટ એન આયરની. ના, એમ તો રાતે જ એમની બધી વસ્તુઓ સંભાળીને. વધારે ખુલાસાઓ કરવાની કાંઈ જરૂર નથી. આપણને મોડું થાય છે. મંદિરમાં ફટાફટ પૂજા પતાવીને પાછા આવીએ. દશરથભાઈ. હા, ગાડી ક્યારની તૈયાર છે અને ત્યાં આપણી રાહ પણ જોવાય છે. ચાલો. હા, ડૉક્ટર પ્રદ્યુમન અને ડૉક્ટર શ્રીકાંત બંને આવવાના છે. તમે એમના ખર્ચાની ચિંતા ના કરતા. અમે જ લોકો બધું એમનું કરીશું. તમે ટેન્શન ના લો. મધુ કાકાને કાંઈ નહીં થાય. આપણી પાસે સારામાં સારી ડૉક્ટર્સની ટીમ છે. હા, એ બધી વાત હું સાંજે હોસ્પિટલ આવું એટલે આપણે ડિટેલમાં વાત કરીએ. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, ડ્યુટી ઉપર જાઓ છો? વેદિકા, કોઈ બહાર જતું હોય તો ન ટોકાય. શું વાત છે? આજે ઘરમાં બધા જ બહાર જઈ રહ્યા છે. બા પણ બહાર ગયા છે. એમ? તો હું પણ જાઉં. જય સોમનાથ. અરે હર્ષવર્ધનભાઈ, એઝ એન રિસ્પોન્સિબલ સન તમારે પૂછવું નથી કે બા ક્યાં ગયા છે? ભાભી, હું પૂછું કે ના પૂછું, તમારા એક્સપ્રેશન જોઈને લાગે છે કે તમારે કહેવું જ છે. પછી કહી દો. સાચી વાત છે. અમે આ ઘરના મોટા વહુ છે એટલે કોણ ક્યાં જાય છે, શેના માટે જાય છે, કોની સાથે જાય છે, એ બધી જાણકારી રાખવી જરૂરી છે. અને ઘરના લોકોને પણ જાણ થવી જોઈએ ને. ભાભી, ગોળ ગોળ વાત ના કરો અને સીધે સીધું કહો કે શું કહેવું છે. હું ઓલરેડી ટેન્શનમાં છું. કુલ ડાઉન હર્ષવર્ધનભાઈ, કુલ ડાઉન. તમારા લાડલા કેસર રાણી ક્યાંય દેખાતા નથી. બા કેસરને લઈને ગયા છે. તમને નથી ખબર? અરે બાપરે, એટલે તમને કહીને નથી ગયા તમારા પત્ની? બહુ ખોટું થયું કહેવાય. અમારા ડિયર દેરાણી પણ કમાલ છે. એમના પતિદેવને કહીને જવું જોઈએ ને કે ક્યાં જાય છે ને ક્યાં નહીં. હવે તમારા જેવા સત્યવાદી હરિશ્ચંદ્રના પત્ની જ આવું કરે તો અમારા જેવા શું કરશે? હા, એટલે આ જો આવ્યા હરિશ્ચંદ્રના પત્ની તારામતી. આવો તારામતી. બા ક્યાં છે?
એમનો ફોન આવ્યો એટલે ફોન પર વાત કરતા ઊભા છે. સો ડિયર દેરાણી, દોષ નિવારણની પૂજા વ્યવસ્થિત પૂરી થઈ ને? અરે બાપરે, તમારી સામે અમે બોલી ગયા, તમને તો કાંઈ ખબર જ નહોતી. ડિયર દેરાણી, વોટ ઇઝ ધીસ? હા, તમે ક્યાં જાઓ છો, શું કરો છો, એ તમારા પતિદેવને કહીને તો જાઓ. જુઓ હર્ષવર્ધનભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હા, તમે આમને કાંઈ નહીં કહેતા. આમાં ભૂલ અમારી છે, આમનો કાંઈ વાંક નથી. જો તમે અમને ઘરની બહાર કાઢી મૂકશો ને તો પણ વાંધો નથી, પણ પ્લીઝ તમે આમને કંઈ નહીં કહેતા. હા, અરે પણ એક ભાભી, પણ શબ્દ ના બોલતી. તું અને બા મંદિરે પૂજા કરવા ગયા હતા? પણ મેમ, ચૂપ! ખાલી હા કે નામાં જવાબ આપ. મેં તમને બંનેને ના પાડી હતી ને કે મને આ બધી વાતો પર જરાય વિશ્વાસ નથી, તો પણ તમે મને પૂજા કરવા માટે ગયા? મારી સામે તો બહુ મીઠું મીઠું બોલતી હોય છે અને મારી પીઠ પાછળ મને ના ગમતું કામ કરે છે. એ સર, જો તારે તારી મરજીથી જ રહેવું હોય ને તો મારી સાથે શું કરવા રહે છે? હા, એક કામ કર, તારી બેગ ભર ને અત્યારે મારા ઘરમાંથી નીકળ. શું? હા કેસર, મેં તને પહેલા જ કહ્યું હતું કે કોઈ મારી સાથે ખોટું બોલે ને તો મને બિલકુલ પસંદ નથી. અને જો મારી પત્ની જ મારી સાથે ખોટું બોલતી હોય ને તો મારે એની સાથે નથી રહેવું. એટલે હમણાં ને હમણાં અહીંથી નીકળ. તમે આ બધું શું બોલી રહ્યા છો? કેસર, હું સાંજે ડ્યુટી પરથી પાછો આવું ને એટલે તું મને આ ઘરમાં ના જોઈએ. બરાબર કર્યું ને ભાભી? શું? મારે કેસરને એના પિયર મોકલી દેવી જોઈએ ને? ના ના, એની પહેલી વારની ભૂલ છે, માફ કરી દો. માફ કરી દઉં એટલે તમારા મનનું સમાધાન થઈ ગયું? ના થયું હતું કહું, હું એને પિયર મોકલવા તૈયાર છું. ના ના, જવા દો. કેસરને એના પિયર ના મોકલાય ભાભી. હા, મેં કેસરને ચોક્કસ એના પિયર મોકલી દીધી હોત જો એ મારી સાથે ખોટું બોલી હોત તો. પણ એને એવું કાંઈ જ નથી કર્યું. એટલે થેન્ક્સ. વાહ કેસર, આદુવાળી ચા એકદમ ફ્રેશ થઈ ગયો. સર, અહીં થયું છે? આમ મોઢું લટકાવીને કેમ ઊભી છે? ફોજદાર, મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ ને. ફોજદાર, મને આ વાત કહેવામાં બહુ જ ડર લાગી રહ્યો છે. મેં પોતાની જાતને બહુ તૈયાર કરી છે અને બહુ હિંમત ભેગી કરીને આ વાત કરી રહી છું. તમને ગમે તેટલો ગુસ્સો આવે પણ પ્લીઝ મને વળતા નહીં ને. કંઈ થયું છે તારી સાથે? ઘરમાં કંઈ થયું છે પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ નથી થયો. હું એમ કહેતી હતી કે કાલે સવારે હું સાસુમા સાથે મંદિરે પૂજા કરવા જાઉં. કેસર, મેં તને ના. ફોજદાર, મધુ કાકાને જે ઇલેક્ટ્રિક શોક લાગ્યું એ મને ખબર છે કે એક અકસ્માત હતો, પણ મને એવું લાગે છે કે એ મારા કારણે થયું. કેસર, તું ગાંડી થઈ ગઈ છે? હા, તારો જન્મ અમાસના દિવસે થયો એટલે મધુ કાકાને શોક લાગ્યો એવું કહી રહી છે તું? હા કેસર, દૂર કોઈ ઘટના ઘટે એને તારા જન્મ સાથે શું લેવા દેવા? આ મૂર્ખતા છે. ફોજદાર, જેને ડર લાગતો હોય છે એ મૂર્ખો જેવું જ વર્તન કરે છે. અને આ ડરને દૂર કરવાનો એક જ ઉપાય છે. મારા મનની શાંતિ માટે મને એકવાર પૂજા કરી લેવા દો ને પ્લીઝ. ઠીક છે, હવે તે નક્કી કરી જ લીધું છે તો હું શું કહું? જજે પૂજા કરવા. બધું જ કહી દીધું.
સરસ. હર્ષવર્ધનભાઈ, અમને તમારું સમજાતું જ નથી કાંઈ. તમે તમારા વિચારો, તમારા સિદ્ધાંતો બધું જ તમારી પત્નીના ખોળામાં નાખી દીધું છે. આઈ મીન અભેરાઈ ચડાવી દીધું છે. પહેલાં તમે કહેતા હતા ને કે તમને કુંડળી, ગ્રહો, દોષ આ બધામાં તમે નથી માનતા, અને અચાનક માનતા થઈ ગયા, બધું સ્વીકારી લીધું. વાહ, કમાલ છે. હા ભાભી, તમારી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. જે વાતના લીધે મને કે કોઈ બીજાને નુકસાન ના થતું હોય, કોઈ માન્યતા કે પૂજાના લીધે મારી છબીને હાનિ ના પહોંચતી હોય, એનો મેં ક્યારેય વિરોધ નથી કર્યો. આપણા ઘરમાં પણ ઘણીવાર પૂજા થાય છે ને, મેં ક્યારે એનો વિરોધ કર્યો છે? અરે ભાભી, લગ્ન જીવનનું કેવું છે કે કોઈ વાત પત્નીને ના ગમે તો એ પતિને ગમતી હોય છે, અને કોઈ વાત પતિને ગમતી હોય તો પત્નીને ના ગમે. આવું બનતું હોય છે ને. અને એટલે જ મારું માનવું છે કે બંને જણે એકબીજાને ફ્રીડમ આપીને પોતાનું મન ગમતું કરવા દેવું છે. અને મેં પણ એ જ કર્યું. અને ભાભી, ફક્ત એક જ વ્યક્તિનું ધાર્યું થતું હોય તો એને સુખી લગ્ન જીવન થોડી કહેવાય. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ઇવન અત્યારે પણ કેસરની કુંડળીમાં દોષ છે એટલે પૂજા કરાવવી જોઈએ એ વાત હું સ્વીકારવા તૈયાર નથી. પણ એને કરવી હતી ને, એટલે મેં એની ઈચ્છાને માન આપ્યું. કારણ કે ભાભી, હું જબરદસ્તી મારો કક્કો ખરો કરવામાં નથી માંગતો. અને લગ્ન જીવનમાં એવું જ હોવું જોઈએ ભાભી. હું પણ લગ્ન જીવનની વાત કોને કરી રહ્યો છું? ના, એટલે તમને તો મારા કરતા વધારે એક્સપિરિયન્સ હોય ને, એટલે કહું છું. અહીં કંઈ થયું છે? બા, તમારી ઈચ્છા પૂરી થઈ ને? ભાભી, તમને પણ શાંતિ થઈ ને? પૂજા બહુ વહેલી પતી ગઈ. હા, બહુ નાની નાની વિધિ હતી ને, એટલે જલ્દી પૂજા પતી ગઈ. હર્ષવર્ધન ઘરે છે તો એમને પ્રસાદ આપી દો. હા, સાસુમાં 1 મિનિટ. જતા જતા અમને શું કામ રોકો છો? 15 મિનિટની એક નાનકડી પૂજા માટે તમે બંને મા દીકરા 15 કલાકથી એકબીજા સાથે સરખી રીતે વાત નથી કરી રહ્યા. તમારા બંને વચ્ચે જે બોલાચાલી થઈ એ નહોતી થવી જોઈતી. હું શું કહું છું, તમે શું કામ વાતને આટલી તાણી રહ્યા છો? તમે તમારા બાને સોરી કહી દો ને. સોરી કહેવાની કાંઈ જરૂર નથી. સાસુમાં, પણ મને જરૂર લાગે છે. પોતાની બા સાથે ઊંચા અવાજે વાત કર્યા પછી એમને કેટલી તકલીફ થઈ રહી છે એ હું ગઈકાલથી જોઈ રહી છું. એકદમ લાઈવ ટેલિકાસ્ટની છે. અને એટલે જ એમને કહું છું કે તમે બાને સોરી કહી દો ને. એવું કરવાની કાંઈ જરૂર નથી હર્ષવર્ધન. ના બા, કેસરની વાત સાચી છે. મારાથી સાચી જ ભૂલ થઈ. મારે તમારી સાથે ઊંચા અવાજે વાત નહોતી કરવી જોઈએ. સોરી બા. સાચે જ આની કોઈ જરૂર નથી. આ વાતને હવે અહીંયા સ્ટોપ કરી દઈએ. બા, એક્સક્યુઝ મી. હેલો. હા ડૉક્ટર શ્રીકાંત. ઓકે ઓકે. હા, હું આવું છું. થેન્ક યુ સો મચ. જી. બા, મધુ કાકાનું ઇન્ટરનલ બ્લીડિંગ બંધ થઈ ગયું છે. ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ. હવે ચિંતા જેવું કાંઈ નથી. સોમનાથ દાદાની કૃપા. જોયું હર્ષવર્ધન, અહીં આપણે પૂજા પતાવી અને ત્યાં હોસ્પિટલમાં મધુના માથેથી સંકટ ટળી ગયું.
બા એવું ના હોય, આ ખાલી યોગાનું યોગ હોય છે. અને મધુ કાકાને આપણે હોસ્પિટલ લઈ ગયા ત્યારથી ડોક્ટર એમની પાછળ મહેનત કરી રહ્યા છે, એટલે જ. ઠીક છે બા, તમને આ વાત પર વિશ્વાસ છે તો મારે તમારા વિશ્વાસ પર શંકા નથી ઊભી કરવી. ના જ કરવું જોઈએ તમારે. અમે તમારા માં છીએ. અમારા દરેક નિર્ણય પર, અમારા દરેક કાર્ય ઉપર તમારે વિશ્વાસ રાખવો જ જોઈએ. વિશ્વાસ રાખવો જરૂરી છે. હશે, અહીં અમની પૂજા થઈ ગઈ અને ત્યાં મધુના માથેથી સંકટ ટળી ગયું. અમારા મનને શાંતિ થઈ ગઈ. હવે મીઠું મોં કરી લો. અને ખબર છે આ બધી ક્રેડિટ કોને જાય છે? વેદિકા ભાભીને. એટલે આ બાબતમાં અમને વચ્ચે નહીં લાવ, અમે કાંઈ નથી કર્યું. અરે નાના ભાભી, હોતું હશે. અમારા લગ્ન થયા અને કુંડળી નથી જોઈ એ વિશે તો તમે જ ધ્યાન દોર્યું હતું ને. જો તમે ધ્યાન ના દોરતા તો ખબર જ ના પડતી કે કુંડળીમાં આટલો મોટો દોષ છે, અને દોષની ખબર ના પડતી તો દોષ નિવારણની પૂજા કેવી રીતે થતી? ભાભી, થેન્ક યુ વેરી મચ. અને ના ના, મોઢું મીઠું કરો. અરે ઠીક છે, અમે જઈએ છીએ. હેલો. અરે મમ્મી, શું તું અત્યારે ફોન કરે છે? વિચાર તો કર કે અમારો મૂડ સારો છે કે ખરાબ. ગમે ત્યારે ફોન કરે છે. હવે અમારો મૂડ ખરાબ છે કે સારો એ પણ અમારે તને જણાવવાનું ફોન કરીને. હા, મહારાણીની પૂજા પૂરી થઈ ગઈ, બધું પતી ગયું. આ ઘરમાં અશાંતિ ફેલાવવાનો પ્લાન અમારો સુપર ફ્લોપ થઈ ગયો. આ સોમનાથ દાદાની કૃપા અમારી ઉપર જ કેમ નથી વરસતી મમ્મી? અમે શું પાપ કર્યા છે એવા? હા, કુંડળી પ્રકરણ અમે બહુ જ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને બહાર લાવ્યા હતા ને. એ પ્લાન ઉપર પાણી ફરી વળ્યું. હા, હર્ષવર્ધનભાઈ છેલ્લી ઘડી સુધી પૂજા કરાવવાની ના જ પાડતા હતા. ખબર નહીં છેલ્લી ઘડીએ એમનામાં આદર્શ પતિદેવ જાગી ઉઠ્યા અને એમણે અચાનક જ એમના પત્નીનો પાલવ પકડી લીધો મમ્મી. અરે મમ્મી, અમારી દેરાણી અને એમની વચ્ચે ઝઘડો થાય એ પણ અમે જ પ્લાન કર્યો હતો, પણ એ પ્લાન પણ સુપર ફ્લોપ થઈ ગયો. અમારી દેરાણીએ હર્ષવર્ધનભાઈને બધું જ સાચું જોઈને કહી દીધું. એ પ્લાન પર ધી એન્ડનું પાટિયું લાગી ગયું મમ્મી. એ શું કહેવાના હતા મમ્મી? એ લોકો તો વાતાના રાજા રાણીની જેમ ખાધું પીધું ને રાજ કર્યું, પણ અહીંયા અમારા લોહી ઉકાળા થાય છે મમ્મી. મમ્મી, સાચું કહીએ ને તો આ ઘરમાં બધા સુખી છે, બધા, અમારા સિવાય. મમ્મી, તું એક કામ કર ને, અમારી કુંડળી તું અરુણભાઈ જ્યોતિષને બતાવ અને એમને પૂછ કે એવો તો કયો દોષ છે જે અમારા સુખને અમારી પાસે આવતા રોકે છે. પ્લીઝ મમ્મી, તું હવે દીકરા નહીં કર. અમારો મૂડ ઓલરેડી ખરાબ છે. હા, ચલ ફોન મૂક.